પાસે ઉમરેઠમાં આવેલો પણસોરા પાસે બ્રિજનો એક બાજુનો છેડો અચાનક બેસી ગયો હતો। અરડીથી હિરંજ મહુધા તરફ જતા મુખ્ય બ્રિજનો છેડો બેસતા વહીવટીતંત્ર દોડતું થયું હતું। બ્રિજમાં અચાનક ક્ષતિ સર્જાતા બ્રિજ બંધ કરાયો હતો। આણંદ વહીવટીતંત્ર દ્વારા પગલાં સ્વરૂપે તાત્કાલિક અસરથી આ બ્રિજ બંધ કરાયો। બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। નાગરિકોને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તંત્રએ અપીલ કરી છે। આણંદ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા સ્થિતિ પર સતત વોચ રખાઈ રહી છે। આણંદ જિલ્લાના પણસોરા પાસેથી મહુધા તરફ જવાના રસ્તાની ઉપર શેરડી નદીની ઉપર થોડા સમય પહેલાં જ બ્રિજ નિર્માણ કરવામાં આવ્યો હતો। મહત્ત્વની બાબત એ છે કે સિદ્ધપુરના નરેશકુમાર અગ્રવાલ દ્વારા આ બ્રિજનું નિર્માણ કામ કરવામાં આવ્યું હતું। 5,50,56,000ના ખર્ચે બ્રિજનું નિર્માણ કામ કરવામાં આવ્યું હતું। 16/10/2025ના દિવસે રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી અને 15/7/2026ના દિવસે આ જે બ્રિજ છે તેનું નિર્માણ કામ પૂરું થયું હતું। મહત્ત્વની બાબત એ છે કે પુલ નિર્માણ કર્યાને હજુ માત્ર 17 દિવસનો સમય થયો છે અને આજે વહેલી સવારે આ પ્રકારના દ્રશ્યોનું સર્જન થયું છે। કોન્ટ્રાક્ટર હોય, માર્ગ મકાન વિભાગ હોય, તેમની ગંભીર બેદરકારીના દર્શન અત્યારે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ જાય છે। કારણ કે શેરડી નદીમાં જે રીતે પાણીનો પ્રવાહ વધ્યો, સતત વરસાદ વરસ્યો અને હજુ માત્ર 15 દિવસ થયા છે અને બ્રિજની આ સ્થિતિ છે તો આગામી દિવસોમાં કેટલા દિવસ સુધી આ બ્રિજ ટકી શકશે તે સૌથી મોટો પ્રશ્ન છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ।